રક્ષાબંધન માં વટ છે તમારો બધાનો. કેવી નવી બસો બધી સાચવો જ બધા કેવી થોડા કડક રોજો કે આમ સૂચના આપો જ એવો જો કડક રાખો છો ને. સારી બસ હોય તો બધા સ્વચ્છ રાખે ને. એક ફરક પડ્યો પહેલા કરતા સ્વચ્છતા. રક્ષાબંધન પૂર્વે રાજ્યની માતા બહેનોને ગુજરાત સરકારે નવી એસટી બસની ભેટ આપી છે. 101 નવી બસના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મહિલા કંડક્ટર સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. મહિલા કંડક્ટરે હર્ષ સંઘવીને રાખડી બાંધી તો નાયબ મુખ્યમંત્રીએ પણ બસમાં બેસીને નવી બસનું નિરીક્ષણ કર્યું હતું. નવી બસોના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા કંડક્ટરો સાથે અનૌપચારિક સંવાદ કર્યો હતો. આ દરમિયાન એક મહિલા કંડક્ટરે હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. મહિલા કંડક્ટરો સાથે વાતચીત દરમિયાન હર્ષ સંઘવીએ તેમના કામની પણ પ્રશંસા કરી અને ગમ્મતભર્યા અંદાજમાં કહ્યું કે તમારો વટ છે. નાયબ મુખ્યમંત્રીના આ હળવા અંદાજથી સમગ્ર માહોલ છે તે આનંદમય બન્યો હતો. નવી બસમાં મુસાફરોને મળનારી સુવિધાઓ અને બસના સંચાલન અંગે પણ હર્ષ સંઘવીએ મહિલા કંડક્ટર્સ સાથે વાતચીત કરી હતી, તેમની પાસેથી માહિતી મેળવી હતી. આ સાથે જ એસટી બસમાં યુપીઆઈ પેમેન્ટના ઉપયોગને અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કઈ પ્રકારનો સંવાદ થયો હતો મહિલા કંડક્ટર સાથે હર્ષ સંઘવીનો તે સાંભળો. કંડક્ટર બધા પેસેન્જર રક્ષાબંધન માં વટ છે તમારો બધાનો. કેવી નવી બસો બધી સાચવો જ બધા કેવી થોડા કડક રોજો કે આમ સૂચના આપો જ એવો જો કડક રાખો છો ને. સારી બસ હોય તો બધા સ્વચ્છ રાખે ને. એક ફરક પડ્યો પહેલા કરતા સ્વચ્છતા. યુપીઆઈ ને 10 વર્ષ થયા, અડધા ઝઘડા બંધ થઈ ગયા યુપીઆઈ ના કારણે. યુપીઆઈ થી કેટલા ટકા યુપીઆઈ નો ઉપયોગ કરતા હશે પેસેન્જરો? પેલા 2-5 પૈસા 10 પૈસા પેલા 50 પૈસા પાછા આપવાના શોધવાના ₹1 માટે. અને યુપીઆઈ આવ્યું એટલે આ બધું રક્ષાબંધનની પૂર્વે 101 નવી એસટી બસની ભેટ સાથે મહિલા કંડક્ટરના કાર્યને મળેલું પ્રોત્સાહન પણ આ પ્રસંગનું ખાસ આકર્ષણ રહ્યું. રાખડીથી શરૂ થયેલો આ સંવાદ બસની સુવિધાઓથી લઈ યુપીઆઈ પેમેન્ટ સુધી પહોંચ્યો અને સમગ્ર કાર્યક્રમને અનૌપચારિક તથા આનંદમય બનાવી દીધો. હર્ષ સંઘવીના આ મહિલા કંડક્ટર સાથેના જે સંવાદ થયો હતો તેને લઈને આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.